શૈલી લગભગ બોર્ન થઈ ત્યારથી જ અમને એવો ખ્યાલ હતો કે એને 6 મહિનાની હતી ને ત્યારે અમને એવું લાગ્યું કે એને ચશ્મા છે, કંઈક એને જોવામાં તકલીફ હોય એવું લાગ્યું. અમે લોકો ડૉક્ટરને બતાવ્યું તો એમણે કીધું કે એને લગભગ આંખને કંઈક ચશ્મા કે એવું કંઈ આવશે, પણ અત્યારે ના પહેરે. એ 3 વર્ષની થાય ત્યાર પછી ચશ્મા પહેરાય. એટલે પછી ચશ્મા માટે અમે લોકોએ 3 વર્ષની જ્યારે એને સ્કૂલ મૂકી ત્યારે અમે ચશ્મા પહેરવાનું સ્ટાર્ટ કર્યું. એને કીધું એમ કે ઘણીવાર આવી તકલીફ પડે કે ચશ્મા તૂટી જાય તો રાત અમે લઈએ છીએ ગામમાં, ત્યાંથી રાતોરાત અમારે સિટીમાં કોઈ પણ દુકાન શોધીને, એક દિવસ એટલો બધો વરસાદ અને કોઈ જગ્યાએ દુકાનો બંધ, રાતના 10 વાગેલા અને છેક કસક સુધી અમારે ચશ્મા બનાવવા આવવું પડ્યું હતું વડોદરા ગામમાંથી, કે કારણ બીજે દિવસે એક્ઝામ હતી ને ચશ્મા જરૂરી હતા. એટલે આવું બધું તકલીફ પડતી હતી. અને છોકરાઓ મોટા થાય એટલે થોડું બી એવું થાય કે મેરેજ થાય ના, આપણે થોડા બ્યુટીફુલ લાગીએ, આ તે થોડુંક એવું છોકરાઓને બી હોય. તકલીફો તો હતી જ, તકલીફો તો એને પડે છે ચશ્માથી કે ભાઈ બોલા બધા કરતા અલગ પડે આ તે. એટલે અમે વિચાર્યું કે ભાઈ મેં ICL કરાવી. અમે ઘણા વખતે શોધતા હતા કે કંઈક એને મળી રહે કે એનાથી એને ચશ્માથી છુટકારો મળે એમ. તો આ જ્યારે ICL વિશે સાંભળ્યું તો તમારો કોન્ટેક્ટ થયો, આ તે થયું, તો પછી અમે નિર્ણય લીધો કે ના હવે એના માટે સારું છે, ભવિષ્યમાં આગળ બી એને ચશ્મા સાથે બહુ ના એ કરવું પડે ને એ થાય, એના કારણે અમે નિર્ણય લીધો કરી. થેન્ક યુ.